સુરતના અઠવા લાઇન સ્થિત વનિતા વિશ્રામ ખાતેથી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો, સામાજિક સંસ્થાઓ, સાધુ સંતો તેમજ મહિલા ભજન મંડળીઓના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા। હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ માંગ રજૂ કરવામાં આવી હતી। રેલીમાં જોડાયેલા લોકોએ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે દેશભરમાં થતી ગૌહત્યા રોકવા અને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી। સાથે જ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દિલ્હી સુધી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। જય ગૌ માતા, જય ગોપાલ। મારું નામ રમેશભાઈ રૂડાણી, કરુણા સેવક ગૌ સેવક ટ્રસ્ટ। અમારા ભારતભરની અંદર આજ એક જ માંગ છે, વર્ષો થયા સાધુ સંતો, અમારા પૂર્વજો આજે ગૌ માતા માટે લડી અને બલિદાન આપેલું છે। તો આજે એક દિવસ એવો છે કે આપણે તમામની સાઇન કરી અને આખા ભારતની અંદર કલેક્ટર ઓફિસને મળે અને કરોડોની સંખ્યામાં જો સાઇન આપણા પ્રધાનમંત્રી સુધી પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે કે ગાય માતા માટે આપણે રાષ્ટ્રીય માતા બને તો આજે તમામ ગૌરક્ષકોને ન્યાય મળી જાય। ગૌરક્ષાને અને ગૌચરની જમીન છે એ ગાય માતા માટે છે। તો માત્ર ને માત્ર કલેક્ટર શ્રીને અમે આવેદન પત્ર આપી રહ્યા છે કે ગાયને રાષ્ટ્રીય માતા બને અને શાંતિપૂર્વક અમારી રેલી નીકળી છે। આખા ભારતભરમાં અમારો કોઈ ઉપદેશ બીજો નથી અને અમારા મુખ્ય છે ગાય માતા અને નંદી મહારાજ, આના સિવાય કોઈ પ્રમુખ નથી। તો માત્ર મારે આપ સૌને વિનંતી છે કે ગાયને રાષ્ટ્રીય માતા જલ્દીમાં જલ્દી બનાવે એવી અમારી માંગ છે। પ્રધાનશ્રીને અમારી માંગ છે કે ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે। એ હિતથી અમે આ તમામ ભાઈઓ બહેનો ભારતભરના સાધુ સંતો તમામ આવેદન પત્ર દેવા રહ્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।